એ એક સમયની પર્યાયમાં સદ્રવ્યને જાણવાનો જીવનો સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાનની હો કેવળ જ્ઞાનની એક વાત છે. શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાયમાં લોકાલોક અને સદ્રવ્ય જાણવાનો એક પર્યાયનો જ્ઞાનનો સ્વભાવ છે. એવડું જયારે જાણે ત્યારે તો એની આત્માની એક પર્યાયને એવડી જેવી છે એવી માની કહેવાય. સમજાણું કાંઈ? અહીં તો હવે ગ્રહ દ્રષ્ટિની વાત છે. ઓલો પર્યાય તો એટલું અંશે નહીં હવે. પણ જેને એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન નથી ને છ દ્રવ્ય માનતો નથી ને એને એક સમયની પર્યાય નહીં માનતો નથી. તો એક સમયની પર્યાયને માનતો નથી તો અનંત પર્યાયનો પિંડ ગુણ ને અનંત ગુણનો પિંડ દ્રવ્ય એની માનતામાંથી કોઈ દી આવી શકે જ નહીં. સમજાણું કાંઈ? એ વસ્તુ એવી છે, એ કઈ કોઈ શરીર છે, ઘડી છે કે ભાઈ બનાવી છે? વસ્તુ ચૈતન્ય મૂર્તિ ભગવાન એની એક સમયની પર્યાયમાં ષડદ્રવ્ય જાણી જાય, અમારી દે, એવો તો એનો સ્વભાવ છે. એવડો પર્યાય છે, એવડી પર્યાયને એવડી પર્યાય તરીકે ન માને તો એને ષડદ્રવ્યને જાણનારી એક સમયની પર્યાય સામર્થ્ય એને જાણ્યું. તો એક સમયની પર્યાય પણ જયારે માની નથી તો એવી તો અનંત પર્યાયનો દરિયો ભગવાન ગુણ એક ને એવા અનંત ગુણનો દરિયો ચૈતન્ય રત્નાકર એ દ્રવ્ય સ્વરૂપ એના દ્રષ્ટિમાં આવી શકે. દ્રષ્ટિમાં આવ્યો રાગથી ભીન પડી ગયો આત્મા. એટલો મહાસાગર સ્વભાવનો અચિંત છે. સમજાય છે? એમાં કહ્યું હતું ને કઈ નહીં. આ આકાશનો ઘણી વાત કહી. આકાશનો ક્યાંય નથી એમ છે? નથી એવું ક્યાંય આવશે? છે 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 દશી દિશા છે માં ક્યાંય નહીં આવે. નહીં આવે તો પછી શું? આવો તો જેના ક્ષેત્રનો સ્વભાવ કુદરતે સ્વાભાવિક તો એ ક્ષેત્રજ્ઞ આ તો એનો અને પરસોનો જાણનાર એના સ્વભાવની હદ શું કહેવી એની મર્યાદા? એ તો જાણે 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 એમાં ન જાણે એવું કઈ આવે? સમજાણું કાંઈ? વસ્તુ તો જો આમાં નાસ્તિક હોય તો પણ એને કબૂલ કરવું પડે એક વાત. ભાઈ આ વસ્તુ છે જ ને આમના તો પછી શું હશે? આના પછી શું, આના પછી શું, આના પછી શું, આના પછી ખાલી છે, ખાલી તો પણ પછી શું? આકાશ નામનો જે દ્રવ્ય છે ક્ષેત્ર છે તરીકે જાય છે, નથી તરીકે થાય નહીં. જેના તર્કમાં પણ આગળ લાગે શું પણ આપી દશી દિશા છે 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 છે. અરે ક્ષેત્રનો આવો સ્વભાવ તો એનો ભગવાન આ જાણનાર એના સ્વભાવની શું વાત કરવી? સમજાય છે? એ રાગમાં અટકે એવો એનો સ્વભાવ નથી એમ કેવું થાય. એવડો સ્વભાવ જ્ઞાનનો 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 છે. જાણવું 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 એના અનંતા અનંત વર્ગ કરે, અનંત ને અનંતા વર્ગ કરે તો જાણવું જાણવું જ આવે. ન જાણવું ક્યાં આવે? એવા આત્માના સ્વભાવ જે જ્ઞાનમય વસ્તુ છે એમ જ્યાં દ્રષ્ટિ થઈ તે વિકલ્પની એકતા ત્યાં રહી શકે નહીં કોઈ દિવસ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો.
જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.